નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદ માતાની પૂજા કરવાથી ઘરમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે। સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે વિશેષ પૂજા। નવરાત્રિમાં શક્તિની ઉપાસનાનું વિધાન છે। આજે ચૈત્ર નવરાત્રિનો પાંચમો દિવસ છે। ભગવતી દુર્ગાની પાંચમી શક્તિનું નામ સ્કંદ માતા છે। નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે। આ દિવસે ભક્તોનું મન વિશુદ્ધ ચક્ર ઉપર રહેતું હોય છે। સ્કંદ માતા એક કાર્તિકેય કુમારની માતા હોવાને લીધે દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદ માતા નામ આપવામાં આવ્યું છે। તેમના ખોળામાં સ્કંદ બાળ રૂપમાં વિરાજમાન છે। સ્કંદ માતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે। તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે। તે અલૌકિક પ્રભા મંડળ પ્રતિક્ષણ તેમના યોગક્ષેમનું નિર્વહન કરે છે। એકાગ્ર ભાવથી મનને પવિત્ર કરીને માતાની સ્તુતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેળવીને મોક્ષનો માર્ગ સુલભ થાય છે।